પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢની તળેટીમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ વરસતા રાત્રિ દરમિયાન નદી નાળાઓમાં જનકપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પાવાગઢની તળેટીમાં આવેલા વિસ્તારમાં નદીઓમાં આવેલા આ ઉફાનને કારણે ગામડાઓને જોડતા નાના નાના કોઝવેમાં ગરકાવ થઈ જતા ગ્રામજનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી। ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેતું વરસાદી પાણી શિવરાજપુર નજીકથી પસાર થતી નદી મારફતે સીધું દેવ ડેમમાં ભળે છે। ગત રાત્રે થયેલા મુસળધાર વરસાદ બાદ આ નદીમાં પણ જોરદાર પૂર આવ્યું હતું, જેના કારણે દેવ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ રહી છે। ડેમના જળસ્તરમાં સતત વધારો થતો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી પાણીના સ્તર પર નજર રાખવાની સ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિકોમાં ચિંતા સાથે સાથે આનંદનો માહોલ પણ જોવા મળી આવ્યો છે, કેમ કે ડેમમાં પૂરતી આવક થવાથી ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।